હાસ્ય. જેહના ભાગ્યમાં જે સમય જે લખ્યું. એકાદ મહિના પહેલાં મેં મારું સ્કૂટર જ્યાં સર્વિસમાં આપેલું એ ગેરેજ પાસે હું ઊભો હતો. એક ભાઈ મારાથી થોડે દૂર ઊભા હતા. એ ભાઈ ક્યારનાએ ટીકી ટીકીને મારી સામે જોઈ રહ્યા હોય એવું મને લાગ્યું. મારો ચહેરો દર્શનીય નથી એની ખબર મને ઘણી વહેલી પડી ગઈ હતી, અથવા બહુ સાચી રીતે કહું તો મને બહુ વહેલી ખબર પાડવામાં આવી હતી. એટલે કોઈ મારી સામે ટીકી ટીકીને જુએ છે ને ત્યારે મને ઘણી મૂંઝવણ થાય છે. મેં અનેક લોકો પાસેથી અનેક વાર ઉછીના પૈસા લીધા છે, પણ ક્યારેય કોઈ અજાણ્યા માણસ પાસેથી પૈસા ઉછીના લીધા નથી. વધુ સાચી રીતે કહું તો કોઈ અજાણ્યા માણસે મારી લેવાની તૈયારી હોવા છતાં ક્યારેય મને ઉછીના પૈસા આપ્યા નથી. આમ છતાં કોઈ અજાણ્યો માણસ ટીકી ટીકીને મારી સામે જુએ છે ને ત્યારે આ માણસ પાસેથી પણ મેં ઉછીના પૈસા લીધા હશે એવો વહેમ મને પડે છે. પેલા ભાઈ મારી પાસે આવ્યા. મારા હૃદયના ધબકારા વધવા લાગ્યા. પેલા ભાઈએ કહ્યું, તમે કોમેડિયન છો? આ સાંભળીને ઘડીભર હું ડઘાઈ ગયો. બધી ભાષામાં હાસ્ય લેખકના માન સન્માન બીજા લેખકોની સરખામણીમાં ઓછા છે, પણ ગુજરાતીમાં તો હાસ્ય લેખક સાવ પરચુરણ લેખક ગણાય છે. આજે એક ગુજરાતી પ્રજાજન હાસ્ય લેખકને સાવ તળિયે બેસાડી રહ્યો હતો. હું કશું બોલું ને એ પહેલાં એણે કહ્યું, ટીવીમાં તમારી કોમેડી જોઈ હતી. ઘણા વર્ષોથી હું હાસ્ય લેખો લખું છું, પણ હાસ્ય લેખક તરીકે ખાસ જાણીતો નથી થયો. હું એક ઉત્તમ હાસ્ય લેખક છું એ વાત મારા પૂરતી સાવ ખાનગી જ રહી ગઈ છે. પણ ટીવીમાં કાર્યક્રમો આવવા શરૂ થયા કે કોમેડિયન તરીકે હું રાતોરાત જાણીતો થઈ ગયો. કોમેડિયન તરીકે પણ ચાર્લી ચેપ્લિન જેવા માન સન્માન અને પૈસા પણ મળ્યા હોત તો હું નિહાલ થઈ જાત, પણ એવું એ ખાસ બન્યું નહીં. અમદાવાદ દૂરદર્શન પરથી મારો પહેલો કાર્યક્રમ પ્રસારિત થયો ને એના બીજા જ દિવસે મારે પ્રિય મોચી પાસે ચંપલ સંધાવા જવાનું થયું. મારો આ પ્રિય મોચી એક નાનકડી જગ્યામાં એક નાનું કબાટ રાખીને બેસે છે, પણ એણે એના નામનું પાટિયું બનાવડાવ્યું છે. એમાં એના નામ આગળ ડૉ એટલે કે ડૉક્ટર લખ્યું છે. નામ આગળ ડૉક્ટર કેમ લખ્યું છે મેં એકવાર એને પૂછ્યું, ત્યારે એણે કહ્યું, ડૉક્ટર પણ ચામડાને ટાંકા લે છે અને અમે પણ ચામડાને ટાંકા લઈએ છીએ. ડૉક્ટરના વ્યવસાય સાથેના તેના વ્યવસાયના આ મૌલિક સામ્યની વાતથી હું ઘણો પ્રભાવિત થઈ ગયો. ટીવી કાર્યક્રમના બીજે દિવસે મારે એની પાસે જવાનું થયું. મોચીએ અત્યંત ઉમળકાથી મને આવકાર આપ્યો. આવો આવો સાહેબ, ગઈકાલે તમને ટીવીમાં જોવાની મજા આવી ગઈ. એના આવકારમાં એક વાત નવી હતી અને એ વાત કલ્પના બહારની હતી. હું વર્ષોથી એનો કાયમી ગ્રાહક છું, પણ આજના આવકારમાં જે ઉમળકો પ્રગટ થયો હતો ને તે મારા માટે નવી વાત હતી. અને મને જોવામાં કોઈને પણ મજા આવી શકે એવી વાત હું જિંદગીમાં પહેલીવાર સાંભળી રહ્યો હતો. એટલે એ વાત મારા માટે કલ્પના બહારની હતી. મારા ચપ્પલ હાથમાં લેતા એણે બીજો પ્રશ્ન કર્યો, તે હે સાહેબ, આ ટીવીમાં આવવાના તમારે કેટલા પૈસા દેવા પડે? જેના દેખાવના કશા ઠેકાણા નથી એવા માણસને ટીવીવાળા સાવ મફતમાં તો ન જ દેખાડે ને એવી શંકા એની દૃષ્ટિએ સાવ વ્યાજબી હતી. મેં કહ્યું, ટીવીમાં દેખાવાના મારે પૈસા આપવા પડતા નથી. ઉલટું એ લોકોએ મને પૈસા આપ્યા છે, ને તે પણ 1000 રૂપિયા. 1000 રૂપિયા? એને આશ્ચર્યનો પાર ન રહ્યો. આ સાવ નક્કામાં દેખાતા ફાલતુ માણસને ટીવીવાળા આવા અમથા 20 મિનિટના કાર્યક્રમના 1000 રૂપિયા આપી દે એ વ્યાજબી નથી એવું એને લાગ્યું હશે. આ રીતે તો ટીવીવાળા દેવાળું કાઢશે એવી ચિંતા પણ કદાચ એને થઈ હશે. આમ પ્રજાના પ્રતિનિધિ જેવા મોચી મિત્રોનો અભિપ્રાય મળ્યો એ પછી બીજા કે ત્રીજા દિવસે નોકરી સારું ગાંધીનગર જવા માટે બસ સ્ટેન્ડે ઊભો હતો. ત્યારે ત્યાંથી પસાર થયેલી એક મોટર એકદમ ઊભી રહી ગઈ. મોટરમાંથી એક સૂટેડ બૂટેડ સજ્જન નીચે ઉતર્યા. મારી પાસે આવીને એમણે કહ્યું, મોટરમાંથી તમારા પર નજર પડી કે તરત જ મને થયું કે અમને ક્યાંક જોયા છે.
હવે તો લાગે જ છે કે જોયા છે, પણ ક્યાં જોયા છે એ હજુ યાદ નથી આવતું. મને ટીવીમાં જોયો હશે, મેં કહ્યું. હા હા, ટીવીમાં તમને જોયા હતા, સરસ હતું. હં, તમારું નામ શું? ભૂલી ગયો છું. 2-3 દિવસમાં જ મારું નામ વિસરાઈ ગયું. એ જાણીને મને થોડો આઘાત તો લાગ્યો. છતાં હસતું મોં રાખીને મેં કહ્યું, રતિલાલ બોરીસાગર. ઘેર જઈને લખી લઈશ. રતિલાલ શું? રતિલાલ બોરીસાગર. મેં કહ્યું, મારા હાસ્યને લોકો 200-500 વર્ષ પછી પણ યાદ કરશે એવો મારો વહેમ તત્ક્ષણ નાબૂદ થઈ ગયો. આ જ અરસામાં એક સોસાયટીમાં જવાનું થયું. સોસાયટીના કેટલાક બાળકોએ મને જોયો કે તરત મારી પાસે દોડી આવ્યા અને મને પૂછવા લાગ્યા, કાકા, તમે ટીવીમાં આવ્યા હતા ને? કેટલાક બાળકો તો, એ મનિયા, જો તો ટીવીવાળા કાકા આવ્યા છે, કહી વાંદરો કે રીંછ લઈને મદારી આવ્યો હોય ને બાળકો એમના દોસ્તોને બોલાવે ને એમ મને જોવા બોલાવા લાગ્યા. હાસ્યલેખક તરીકે પ્રતિષ્ઠિત થવાની ઝંખના હતી, પણ ટીવીના કારણે લોકો હાસ્ય કલાકાર તરીકે અને કેટલાક તો એનો અંગ્રેજીમાં અનુવાદ કરીને કોમેડિયન તરીકે ઓળખવા લાગ્યા. વિધાતાના લેખ ટાળ્યા ટળતા નથી, એ કેટલું સાચું છે. લેખક રતિલાલ બોરીસાગર.